વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે પહોંચ્યા હતા. સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત L&T પ્લાન્ટ ખાતે પહોંચેલા વડાપ્રધાન મોદીએ સ્વદેશી જોરાવર લાઇટ ટેન્ક સહિત અત્યાધુનિક સંરક્ષણ સાધનોનું નિરીક્ષણ કરી દેશની આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતાની સમીક્ષા કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરા સ્થિત L&Tના અદ્યતન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તૈયાર થઈ રહેલ વિવિધ ડિફેન્સ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને સ્વદેશી જોરાવર લાઇટ ટેન્ક સહિત અનેક આધુનિક સંરક્ષણ સાધનો અને ટેકનોલોજીની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ ગ્રીન એનર્જી અને આધુનિક ઉત્પાદન ક્ષેત્રે L&T દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી. વડાપ્રધાનની મુલાકાતને પગલે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ મુલાકાતને દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે.